નર્મદા જિલ્લા ભાજપમાં ભૂકંપ અને જેલમાંથી બહાર આવતા ચૈતરે ભાજપમાં આગ ચાંપી છે। સાંસદ મનસુખ વસાવાના ભાજપના એમએલએ પર આરોપ લગાવવામાં આવ્યા છે। ચૈતરને દર્શના દેશમુખનો સપોર્ટ તેવું મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે। મનસુખ વસાવાએ લગાવ્યો એમએલએ પર ગંભીર આરોપ। દર્શના દેશમુખ આ મુદ્દે ખુલાસો આપવાનું ટાળ્યું છે। तो मनसुख वसावाए लगाव्यो छे एमएलए पर गंभीर आरोप और अनेक आक्षेप करवामां आव्या छे। मनसुखभाई वसावा ए अमारा कौटुंबिक छे अने आ जूनाराज गाम एमनुं पण छे ने मारा मम्मीनुं पण छे अने सांसदश्रीए आगळ खातमुहूर्त पण कर्युं छे ने एमणे पण रजूआत करी छे। एमनी पोतानी सरकार छे छतां ए लोको एमने पण गणकारता नथी, वहीवटी तंत्र एमने पण गांठतुं नथी एवुं आमां साबित थाय छे। बहुत स्पष्ट बात है कि चैतरभाई ने भाजपा लेवा माटे भाजपना घणा बधा लोकोए प्रयत्नो कर्या, दिग्गज नेताओं साथे मीटिंगो पण करी, बधुं ज कर्युं ने त्यार पछी हजू पण केटलाक नेताओ अमारा डॉक्टर दर्शनाबेन देशमुख ए खुल्लेआम चैतरना समर्थनमा कहे ए के चैतरभाई ने आज जेलमां वारंवार जवुं पड़े छे, एनी पासे आखुं कावतरू मनसुखभाई करावे छे, ए घणी बधी जग्याए बोल्या छे। बेन के एंगलथी मारो विरोध करे छे समजातुं नथी, कारण के घणी जग्याए बोल्या छे के चैतरभाईने फीट करवामां मनसुखभाईनो हाथ छे। एमना धारासभ्यश्री द्वारा जे रेली करवामां आवी ए सदंतर प्रजाने खोटी दिशामां भरमाववानी वात छे। बीजी बाजु संसदे एवुं पण कह्युं छे के दर्शनाबेन चैतर वसावाने सपोर्ट करी रह्यो छे, ए बाबते आपनुं शुं कहेवुं छे? ए बाबतनो मारे कोई खुलासो आपवानो न होय। सुरेन्द्रनगरमां अकस्मातमां 4 महिलाओना मोतनो मामलो सामे આવ્યો છે। પાટડી તાલુકાના જેજરી ગામ પાસે અકસ્માત સર્જાયો। ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત નિપજ્યા છે, તો કાર ચાલક ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સામેધામા ખાતેથી દર્શન કરીને પરત ફરતા અકસ્માત સર્જાયો હતો, તો લખતરના ડેરવાડાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। तो सुरेन्द्रनगरનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે અને આખી અકસ્માતની ઘટનામાં 4ના મોત નિપજ્યા છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, અકસ્માતની ઘટના કયા પ્રકારની પરિસ્થિતિ, કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે બેફામ ઝડપે જે ડમ્પરો દોડી રહ્યા છે તે ડમ્પરો ફરી એકવાર સાબિત થયા છે। લખતર તાલુકાના ડેરવાડા ગામનો જે પરિવાર હાલ અમદાવાદ વસવાટ કરી રહ્યો છે તે પાટડી તાલુકાના ધામા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા। ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ યમદૂત બનીને આવેલા ડમ્પરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર જે 4 મહિલાઓ છે તેમના ઘટના સ્થળે જે છે મૃત્યુ થયા હતા, જ્યારે કારના ચાલક છે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હાલ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છના ભચાઉમાં અકસ્માતમાં ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાની વાત કરીએ તો વોદ નજીક ડ્રાઈવર ટ્રક સાઈડમાં પાર્ક કરીને ટાયર ચેક કરી રહ્યો હતો। એ દરમિયાન પાછળથી આવતા ટ્રકે ડ્રાઈવરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ડ્રાઈવર ટાયરની નીચે ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બાળકોની કફ સિરપ કાંડમાં મોતની તપાસનો રેલો હવે ગુજરાત સુધી પહોંચ્યો છે। સિરપ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં મધ્યપ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ સિરપ ગુજરાતમાં બનેલી છે। રીલાઇફ અને રેસ્પીફ્રેશ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે। તો ગુજરાત સરકાર દ્વારા બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદના બાવળાની રેન્ડેક્સ ફાર્મા પેઢી સામે પહેલેથી જ દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તપાસ દરમિયાન બંને પેઢીઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રિકોલ કરવાનો પણ કડક હુકમ આપવામાં આવ્યો છે। આ બંને સિરપને છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા એફડીસીએના અધિકારીઓને આદેશ પણ કરવામાં આવ્યો છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરવામાં આવશે।
તો આરોગ્ય મંત્રીના કહેવા પ્રમાણે રાજ્યમાં હાલ 624 ઓરલ લિક્વિડ એટલે કે કફ સિરપ સહિત દવાઓ બનાવતી પેઢીઓ કાર્યરત છે, જેમાં તમામ મદદનીશ કમિશનરોને તાત્કાલિક તેમના વિસ્તારમાં આવેલી દવા પેઢીઓની વિગતવાર તપાસ હાથ ધરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તપાસમાં ખાસ કરીને પાણીની ગુણવત્તા, કાચા માલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ અને સેમ્પલિંગ પ્રક્રિયાની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. દરેક પેઢીમાંથી ઓરલ લિક્વિડ દવાઓના ઓછામાં ઓછા 5 નમૂનાઓ લઈ વડોદરા લેબોરેટરીમાં સત્વરે તપાસ માટે મોકલવામાં આવશે. ત્યારે મેં કહ્યું એમ આ બંને કંપનીઓ જે કોલ્ડ સિરપ બનાવે છે એ કોલ્ડ સિરપ એ બહારના રાજ્યોમાં એમને વેચાણ કરવા માટે બનાવ્યું હતું કે આપણા રાજ્યમાં પણ એનું વેચાણ થયું છે કે કેમ, અને થયું હોય તો તમામે તમામ જે કેમિસ્ટો છે એમની પાસેથી પરત રિકોલ કરવા માટેના આપણે આદેશો આપ્યા છે. અને સાથે આપણો એફડીસીએનો સ્ટાફ પણ એ પ્રત્યેક ઓન ધ કાઉન્ટર જઈ અને ચેક કરશે અને આ સૂચનાઓનો અમલ પૂરતો થાય એની ચિંતા કરી રહી છે. એને અત્યારે આપણે બાન કરી છે, પ્રતિબંધિત કરી છે. આ તરફ ઝેરી કફ સિરપ કાંડને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર, દવા નિયામનકારી સંસ્થાઓ અને રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. પીઆઈએલમાં દેશભરમાં ઝેરી કફ સિરપના વેચાણ પર તાત્કાલિક રિકોલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથે ઝેરી સિરપ કાંડના દોષિતો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. કફ સિરપ પીધા બાદ બાળકોના મોત અંગે સીબીઆઈ અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.